દાહોદના ફતેપુરા તાલુકામાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે એક પરિવારના તાવીડિયાર ભૂલકણો 9 વર્ષનો બાળક ફતેપુરા લગ્નનો સામાન ખરીદવામાં આવ્યા હતા. તે હેર કટિંગની દુકાનમાં તેમના બાળકને મૂકીને બાજુની દુકાનમાં જતા પોતાની જાતે તે દુકાનમાંથી નીકળી જતા બાળક ગુમ થયો હતો. સંતરામપુર તાલુકાના મોટીકિયાર ગામના નાકા ફળિયાના બળવંત તાવિયાડ તેમના 9 વર્ષીય પુત્ર હર્ષિલ તાવિયાડને લઈને ફતેપુરા ખાતે આવ્યા હતા અને ફતેપુરા ખાતે આવેલ હોળી ચકલા વિસ્તારમાં આવેલ હેર કટિંગની દુકાનમાં પોતાના બાળકને વાળ કપાવવા માટે બેસાડીને પોતે બાજુની દુકાનમાં ખરીદી કરવા ગયા હતા. તે વખતે આ બાળક હેર કટિંગની દુકાનમાંથી ક્યાંક નીકળી ગયું હતું. બાળકના પિતા ખરીદી પતાવીને પરત હેર કટિંગની દુકાને આવતા બાળક જોવા ન મળતા બાળકની આજુબાજુમાં તપાસ કરવા છતાં બાળક ન મળી આવતા તેઓએ ફતેપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના પગલે ફતેપુરા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જેબી તડવીએ અલગ અલગ ટીમ બનાવી આ બાળકની શોધખોળ હાથ ધરી હતી અને ફતેપુરા નગરના પ્રેસ અને મીડિયાના મિત્રોનો સંપર્ક કરી પત્રકાર મિત્રોને પણ આ બાબતે જાણ કરી હતી અને તેઓના લેવલે તપાસ કરવા માટે અપીલ કરી હતી. ફતેપુરાના બજારમાં ગુમ થઈ ગયેલા 9 વર્ષના બાળકને શોધી કાઢતી ફતેપુરા પોલીસ ફતેપુરા નગરના વેપારીઓના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. ફતેપુરા નગરના વિવિધ વિસ્તારમાં ચાલતા જઈને આ બાળકને શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા અને આ બાળકને શોધવા માટેના તમામ ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ આ બાળક ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતેથી ડુંગર ચોકડી નજીકથી મળી આવ્યું હતું, જેને ફતેપુરા પોલીસે હેમખેમ અને સહી સલામત ફતેપુરા પોલીસ મથકે લાવીને પોલીસે આ બાળકને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. પોતાનું બાળક હેમખેમ અને સહી સલામત મળી આવતા પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી અને પરિવારના ચહેરા પર હર્ષના આંસુ જોવા મળ્યા હતા અને પરિવારે હૃદયપૂર્વક ફતેપુરા પોલીસનો આભાર માન્યો હતો. રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ.